जय माताजी मित्रों, जय गोगा महाराज। કેમ છો બધા? તો આજે આપણે જઈશું મહેસાણા, कैसा मंगलवार ना आया जी एमपी। તો આજે રવિવાર થઈ ગયો। મહેસાણાથી એમપી ની જર્ની બતાવી તમને, ક્યાં ફર્યા, કેવી ગરજ્યા, માંડવ જ્યાં, ચંબલની ઘાટી ગયા, આટલું ફર્યા। હવે જઈશું આપણા ઘર બાજુ। ધંધો કરવો પડશે કે યાર, સોમવારથી બધી દુકાનો ખુલી જાય, આપણું બજારે ખુલી જાય, એટલે જઈશું ઘર બાજુ। તો બનાવે છે વિડીયોમાં। આપણે જે રસ્તા આવ્યા હતા એ રસ્તા નહીં જવાનું હોય, આપણે હિંમતનગર ફરીને આવ્યા હતા, એટલે લુણાવાડા સુધી હિંમતનગર પછી લુણાવાડા આવ્યા। અહીંથી લુણાવાડા તો જઈશું જ, પણ લુણાવાડાથી રસ્તો કરશું ચેન્જ, એમ કે આપણે રેગ્યુલર જે રોડ ઉપર આવ્યા હતા આવીશું ગાંધીનગર વાળા, અહીંથી જઈશું। તો બનાવી રહેજો વિડીયોમાં। અહીંથી આપણને બાય બાય કહેવાયો, અને આપણે થેન્ક યુ કહીશું, કહીને આપણને આટલું બધું ફેવર્યા। कैसा रहा थाना का टूर? अरे मस्त बढ़िया, मजा आया? अरे इस बार तो बहुत मजा आया। मांडव गए अपन साथ में। हाँ, मांडव गए, धार गए, घाटी पे गए। हाँ, चंबल। मेरे को सबसे ज्यादा टूरिस्ट में वहाँ पे मजा आया, चंबल में। घाटी में मैं कभी गया नहीं हूँ, मांडव पहले जा चुका हूँ। हाँ, मैं भी नहीं गया था ना, मजा आई। डर भी लगा, बहुत लगा, और मजा भी आई बहुत। तो વિડીયોમાં બન્યા રહો મિત્રો। જો ચાની ચુસ્કી માં નીકળીશું, અમારા મેડમ ઠેલા ભરવા માંડે ગાડીમાં। એમને આવવાની ઉતાવળ હોય પણ જવાની જલ્દી ઉતાવળ ના હોય, શાંતિથી કરે જવા માટે વિચારો। લક્ષ્મીબેન આપણે બાય બાય કહેવા આવી ગયા। એ જશે રાણાપુર, રાણાપુરથી બાલાસિનોર, અને આપણે જઈશું અહીંથી મહેસાણા ગાંધીનગર થઈને। તો મિત્રો આપણે ફાઇનલી નીકળી ગયા મહેસાણા બાજુ, અને જોઈ લો કરીએ હાલના કરીએ આપણે બાય બાય। મિત્રો વરસાદ ચાલુ છે, એટલો બધો નહીં પણ થોડો થોડો ચાલુ છે। જોઈ લો મિત્રો એના ગામડાનો નજારો કેવો હોય। રોડ ઉપર ગાયો બોડી છે, ગાયનો જો કેવો કલર કરે તો રોડ ઉપર ઘર છે, નાના નાના ગાયો બોડી છે। સામે આવ્યા ગાડી, એ પર્વત નું નામ છે કોકિંડા પર્વત, ગોપા માતાજી નું મંદિર છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપરથી જાય છે, આપણે જઈશું નીચેથી। ખરેખર 5-6 દાડા તો ખબર જ ના પડી ફરવામાં। ભાઈ હેડ તો નહીં, હેડવા દેતો નહીં, એવું કરી દેવા। દેખાય તો શાંતિ ને ચાલુમાં બનાવીને, તો ભાઈ સાઈડમાં ઉભો રાખીને બનાવીને ખાઈ લે। આના ઉપરથી જાય છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે, આપણે એના નીચેથી નીકળી ગયા બહાર। મિત્રો હરિનગર પોલીસ ચોકી, હવે બસ ગુજરાત મધ્યપ્રદેશની બોર્ડર આવશે થોડી વારમાં। મિત્રો આ એરિયામાં લગ્ન સિઝન ચાલતી ને આવવાની બહુ મજા આવે। અલગ અલગ જગ્યાઓ ટીમલી ચાલતી હોય તો ટીમલી ના ડાન્સ કરતા હોય, ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર। મિત્ર જોઈ લો મિત્રો, गुजरात राज्य में आपका स्वागत है। અહીંથી થઈ જાય મધ્યપ્રદેશ પૂરું। અહીંયા ભારે વાહન નહીં આવતા, જેમ કે પુલનું ઠેકાણું ઓછું હોય, એ તમને અમે આવતા કીધું જ હતું।
ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર વચ્ચે ખાલી એક નદી, નદીના પેલી બાજુ ગુજરાત, આ બાજુ મધ્યપ્રદેશ. ગુજરાત પોલીસના જવાન બેઠા છે શાંતિથી. દાહોદ જિલ્લો ચાલુ હોય. મિત્રો, દાહોદ જિલ્લામાં તમારું સ્વાગત છે. મિત્રો સીધો જશે લીંબડી, પાપા લીંબડી ને જો આપણે ડાયરેક્ટ હજી ચાલો જ માર દઈએ. લીંબડી જઈને જાલોદ તો આપણે જવાનું જ છે, તો અહીંથી ડાયરેક્ટ જાલોદ ના જતા રહે. આ રસ્તો પણ સારો હોય. પેલી બાજુ રસ્તા પર બહુ ખાડા આવે છે, મોટા મોટા. રસ્તો નાનો છે પણ સારો છે શોર્ટમાં. જોઈ લો મિત્રો, મસ્ત રસ્તો, નાનો પણ મસ્ત, એકદમ ખાડા વાળા બિલકુલ ના હોય. ખોટા યા પેલા મોટા રોડ પર જો ખાડા હોય શું મતલબ. મિત્રો નદી આવી મસ્ત, લોકો અંદર ગાડી તો બહુ ઉતારીને વિચારો. નાનો એવો પુલ છે, બધા નાય પણ છે. નાની ગાડી ના ગલાયો આવી. હા ભાઈ, તો થોડી મોટી ગાડી એવા આવી ગાડી ગાડી ફસાઈ જાય લોચા. સીધી ચઢાઈ ગયા પછી હશું ડાયરેક્ટ ઘાટ ઉપર. નાનો એવો ઘાટ. બિલકુલ જંગલ વાળો રસ્તો. અહીંયા રાતે ના આવે રસ્તા ઉપર બાજુ. દિવસે તમે ગમે તેમાં હોય ચાલે. દિવસે કોઈ ટેન્શન નહીં આ બધા રોડ ઉપર. રાત્રે ના આવે. અને જો અહીંયા આવી રીતે બેસવાનું હોય ગાડીમાં ઉપર, ગાડા તો બોનેટ ઉપર બે જવું પડે. બીજું કોઈ ઓપ્શન જ નહીં. કોઈ બસ કશું આવતું નહીં અહીંયા. ઓલી ફરાવી તુફાન ચાલે, જૂની પેલી કમાન્ડર આવતી હતી એ ચાલે. આપણા ઇલાકામાંથી તુફાન બધી નીકળી જાય, ઇકો આવી જાય કે ભાઈ તુફાન વેચે ના બાજુ આવે. તુફાન કમાન્ડર આ બધું આ બાજુથી ચાલે. સીએનજી બહુ ઓછા પ્રમાણમાં લાવે છે. ગામડા રસ્તા પર આવે જ નહીં. બાજુ તુફાન નું ને કમાન્ડર નું માર્કેટ છે. રસ્તા એવા ઘાટી વાળા. જોઈ લો, હાલ આપણે પાછી ચડાઈ કરીએ જ છીએ ગાડી ઉપર. આમાં કોઈ બીજા ગાડા ચાલે જ નહીં. ચલી જો મિનિમમ 25 થી 30 જણા ઠોકી ગાલ્યા તુફાન ની અંદર. ગુજરાત લગી જગ્યા નહીં. બીજા બે પેસેન્જર બે હારે એને લબડાયા. આવું હોય, ગોળે મોડો ગમે તેમ લબડી લો. એવું ઓપ્શન જ નહીં. તો બસ કઈ નું બીજું જે મળે આવું જ હોય. આપણે હાલ બિલકુલ જંગલી ઇલાકામાં જ હેઠી રહીએ મોનો. આ બાજુ ઘઉં અને મકાઈ ભરપૂર પ્રમાણમાં થાય. જે આપણા ઘેર જે એમપી ના ઘઉં આવે બધા આ ખેતરમાં જ આવે. એમપી ના ઘઉં આપણા ઘેર સુધી આવે. અને મકાઈ થઈ એ તો આપણે પહોંચી ગયા જાલોદ. જોઈ લો, સીધી જાલોદ ગામમાં. જમણી બાજુ વાળો એટલે બાયપાસ ઉપર ચડવાનું આવશે જાલોદનું. બાયપાસ વળી જઈશું. આગળ તો ચા પાણી કરીશું, પછી આગળ વધીશું. જાલોદ તો બાયપાસ છે. અહીંથી આપણે સંતરામપુર વાળું રોડ પકડીશું આગળથી. મિત્રો જાલોદ આવ્યા, હવે ચોક ચા બા પીએ.
થોડું મગજ ફ્રેશ થાય ચા પીને, પછી વધશું આગળ. બન્યા રહેજો વિડીયોમાં. જોમાં છોકરો શેરડીનો રસ પીવા. આપણે ચા પી લીધી. આપણે રસ પીધો શેરડીનો. જ્યાં આપણે જતા પી લીધી એ જગ્યા. તો મિત્રો ચા પાણી નાસ્તો થઈ ગયો. નાસ્તામાં થોડા 2-3 પડીકા લઈને ખાધા. બહુ તો હતું નહીં હોય નાસ્તા જેવું. સમજ્યા જોઈ જોવા મળે ખાઈ લઈએ. ચાલ છોકરા ખુશ આપણે ખુશ. અને કરી આવો ઝાલોદથી આગળ સંતરામપુર રોડ પકડીશું. જોઈ મિત્રો સીધો રસ્તો થાય ઝાલોદ સિટીમાં. આપણે વળી જઈશું ડાબી બાજુ. ઝાલોદ લખ્યું સંતરામપુર વાળો રોડ પકડી દીધો આપણે. તુફાન ઉપર બધા બેઠા હતા. બનારા વિડીયોમાં જોયો મિત્રો કમાન્ડર જીપ હજી આ બાદ ચાલે છે. આ રે કમાન્ડર. મારા ફાધરે કમાન્ડર ચલાવતા હતા. હું એના ઉપર ડ્રાઇવિંગ શીખેલો. મને કમાન્ડર જીપ બહુ ગમે. મજબૂતી ગમે તે આમ ચાલે. મિત્ર સુખસરમાં આવી ગયા આપડે. જો આ બાજુ કમાન્ડર પડી હજુ આ બાજુ ચાલે આ બધી ગાડીઓ. સુખસર નું બજાર. હવે આપણે લુણાવાડા વાળો રોડ પકડી લીધો. લુણાવાડા થી પછી આપણે સાતંબા વાળો પકડીશું. મિત્રો આપણે સંતરામપુર પહોંચી ગયા. ફરવા લાયક સારી જગ્યાઓ તો ભાઈ. ડેમ ને બેમ બધું છે તો ખરા. તો સીધો રસ્તો જાય સંતરામપુર ગામમાં. આપણે પાછો બાયપાસ પકડી લઈશું ડાબી બાજુ. અહીંથી લુણાવાડાનો મેન હાઈવે પકડીશું. સંતરામપુર રહેશે સાઈડમાં. બાયપાસ ઉપર છીએ આપણે હાલ. જોઈ લો ખાલી ગાડી. ચારે બાજુ ગાડી. વચ્ચે સંતરામપુર. અરવલ્લીની હારમાળા લાગે. જયથી લઈ અંબાજી રાજસ્થાન બધું હારી જ હારમાળા લાગે અરવલ્લી. સંતરામપુર પોલીસ ના જવાનો ઉભા. આ બાજુ ડાબી બાજુ અને ગોધરા અને જમણી બાજુ આપણે ટર્ન મારી દઈશું ડાયરેક્ટ લુણાવાડા. લુણાવાડા વાળો રોડ. આ પર્વતમાળા અને એમપી ની પર્વતમાળા જે હતી એમપી ની પોખરો એમાં ઘણો ફેર. આપણે જે અંબાજીના જે ઘાટ રહ્યા અહીંયા જે છે એમાં મોટા મોટા પથ્થરો અને માટી થોડી ઓછી હશે. પેલામાં કેવું પથ્થર નાના માટી વધારે. હાઈટ તો એટલી લાલ માટી હોય એમાં. પથ્થરોનું પ્રમાણ થોડું ઓછું હોય. મોટા મોટા પથ્થરો વાળા ડુંગર દેખાય આપણને. એમાં આટલો ફેર છે. વાહ ભાઈ વાહ કેવો મોટો ડુંગર. બાજુમાં નદી. આ ઉપર કિલ્લો હે હો પાછો આ ડુંગર ઉપર. પથ્થરો જોવા મોટા મોટા. બાજુમાં નદી. પહાડો વચ્ચે નદી. આ કમાન્ડર આવો બોનેટ ઉપર બેહાડે કાકા.
મસ્ત પહાડ. મસ્ત પહાડ ખરેખર. આ અંબાજી વાળો પહાડ બધો વારે એ રહી હારમાળા, અરવલ્લીની હારમાળા કહેવાય. તમારે એમપી માંથી એ અલગ પહાડી હતી પાછી. એમાં નાના પથ્થરનો માટી વધારે હતી. બે બેહાડ કહેવાય એના. આ ડુંગરા કહેવાય. ક્યાં પડતી હતી? મિત્રો આગળ એક વડ આવશે, ખાલી જુઓ કેવડો મોટો, બહુ વર્ષો જૂનો. જો કેવડો મોટો વડ, થડ કેટલું જાડું. ડરાવના પેડ. હા ડરાવના રાત્રે દેખો તો ऐसे डर लगे ना. બહુ જૂનો હશે. મિનિમમ 150 વર્ષ ઉપરનો હશે આરામથી. આ ગાડી આવી ચડવાની પાછી. બધો જંગલ એરિયા અરે સંતરામપુર થી આગળ દીપડા ને બધું છે કાયદેસર. હા મગર વાળું તો આગળ બોર્ડ આવશે, હું બતાવે લગભગ જો બોર્ડ ધ્યાનમાં હોય તો બતાવીશ. બાકી આગળ એક નદી પર તળાવ જેવું આવે ત્યાં આગળ મગર નું બોર્ડ માર્યું તો અહીંયા મગર છે એમ. જોયેલા મિત્રો, જંગલ એરિયા આખો. ડુંગરો નદી અને આપણા તાજ હાઈટ ઉપર જઈએ. મિત્રો લુણાવાડા આવી ગયું. લુણાવાડા ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સ લુણાવાડા. આરટીઓ આવી ગયું લુણાવાડાનું. મૂળ લુણાવાડાની શરૂઆત. મિત્રો આપણે આવી ગયા લુણાવાડા, ગેસ ભરાઈ લીધો. 1 વાગ્યો તો જમી લઈએ, પછી આગળ સફર ચાલુ કરીશું. બને રહેજો વિડીયોમાં. મિત્રો પંપના સામુ જે હોટલ છે તો પછી આ જમી લઈશું. હોટલ વિજત રૂમ્સ. પરિજાત હોટલ. તો જમી રહીશું હોય જ પેલા, પછી વચ્ચે આગળ વધશું. પનીર અંગારા મંગાવ્યું, તંદૂરી રોટી, છાસ, જમી લઈએ ફટાફટ. દાલ ફ્રાય જીરા રાઈસ મંગાવી દીધા હોય, ખાઈ લઈએ ફટાફટ. મિત્રો આપણે જમી લીધું હોય, હવે નીકળીશું આગળ. જો હોટલમાં કિચન મળ્યું. ગિફ્ટમાં આપ્યું. ગિફ્ટમાં હા, ઇજત રેસ્ટોરન્ટ લુણાવાડા. કિચન તો સારું હોય યાર. લુણાવાડા સિટી આપડા હવે લાલસર ચોકડી વાળો રસ્તો પકડ્યો. ત્યાં લાલસર ચોકડી, લાલસર થી સાતંબા અને ત્યાંથી ભાઈ બહાર. તો બન્યા વિડીયોમાં વધીએ આગળ. મિત્રો મહીસાગર માતાનો પુલ આવ્યો. મહીસાગર નદી મિત્રો આપણે લાલસર પહોંચવા આવ્યા.
ડાબી બાજુ વળી જાઓ તો બાલાસિનોર જવાય. બાલાસિનોર 27 કિલોમીટર. સીધે સીધું ગાંધીનગર 106 કિલોમીટર જે આપણે જવાનું છે. બાયડ થઈને તો બાયડ અહીંથી 37 કિલોમીટર. આપણે જઈશું વધશું આગળ સીધે સીધા. જો બસ વળી ગઈ એ બાજુ જાય બાલાસિનોર અને અમદાવાદ, બે રોડ એક જ છે. સીધે સીધા ગાંધીનગર, બાયડ થઈને ગાંધીનગર. મિત્રો આપણે લાલસર આવી ગયા. હા, એ લાલસર ચોકડી. સીધા જઈશું સાતંબા આવશે. ડાબી બાજુ વળીશું તો બાલાસિનોર જ આવશે અને જમણી બાજુ વળો તો આવો વીરપુર. આપણે જઈશું ધોરી ડુંગળી થઈ અને પછી સાતંબા. મિત્રો આપણે લાલસર આવી ગયા છીએ. ડાબી બાજુ વળશું તો બાલાસિનોર જશે, આ બાજુ વીરપુર, આપણે જવાનું છે સીધા સાઠંબા. સાઠંબા વાળો રોડ પકડી જઈશું આપણે. મિત્રો સાઠંબા આવી ગયું છે. સાઠંબામાં આપણે એન્ટ્રી મારી દીધી છે. આ સાઠંબાનું બજાર છે. સાઠંબા ગામ તો સામે બસ સ્ટેન્ડ છે સાઠંબાનું બાજુમાં. ડાબી બાજુએ વધશું આપણા આગળ વિડીયોમાં. સાઠંબા, સાઠંબાનું મેન બજાર આ જોઈએ. મિત્રો આપણે બહાર પહોંચવા આવ્યા. ડાબી બાજુ જઈશું કપડવન, જમણી બાજુ વળશું તો બહાર આવશે. ત્રણ રસ્તા પડે છે. એમાં ડાબી બાજુનો જાય કપડવન, પછી બહાર. બન્યા હતા વિડીયોમાં આગળ. આપણે વળી ગયા છીએ બહાર બાજુ. આજુબાજુ જોવું પડે યાર, સાધન બાધન આવતું હોય તો. બહારની વૃંદાવન હોટલ આવી સાઈડમાં. આ બહાર સિટી, આપણે હાલ મેન બહાર સિટીમાં છીએ. અહીંયાથી આપણે દેગામવાળો રસ્તો પકડીશું. બહારથી સીધા દેગામ આગળ આપણે દેગામવાળો રસ્તો પકડી લીધો મિત્રો. અહીંયાથી દેગામ થાય છે 44 કિલોમીટર. આ બાજુ જમણી બાજુ બહારનું બસ સ્ટેન્ડ છે. આપણો વળવાનું છે ડાબી બાજુ. ડાબી બાજુ સીધે સીધા 44 કિલોમીટર વળશું એટલે દેગામ આવી જશે. તો રમકાઈએ ગાડી આવે દેગામ બાજુ. બના રહેજો તમે વિડીયોમાં. મિત્રો વાત્રક નદી આવી. વાત્રક નદીનો પુલ. ગામમાં એન્ટ્રી મારી ગયા. જમણી બાજુ તો મોડાસા રખિયાલ જવાય. ડાબી બાજુ વાળો તો દેગામ સિટી અને અમદાવાદ. આપણે અહીંથી ચિલોડા વાળો રસ્તો પકડશું. હાલ જો આપણે દેગામમાં એન્ટ્રી મારી. જોઈ લો આપણા બાજુમાં ટ્રેન જાય તો એને ટ્રાફિક ના નડે, આપણને નડે એટલે સટાસટ નીકળી જાય. મિત્રો હાલવાના છીએ અડધો કલાકથી દેગામના ટ્રાફિકમાં.
મિત્રો રેખાંડી નીકળી ગયા વસ્તુ ચિલોડા બનાવેલું મિત્રો આપણે ડભોળા ચોકડી આવી ગયા ડાબી બાજુ ડભોળા ચોકડી જાય ડભોળા જાય ગામમાં અને જમણી બાજુ સીધે સીધા જઈએ એટલે ચિલોડા આવશે ચિલોડા ચોકડી સીધે સીધો ચિલોડા ચોકડી આવી ગયા છીએ ટ્રાફિક છે દબાઈને કારણ કે બધી પબ્લિક ફરી ફરીને ઘરે આવતી હોય ને એના હિસાબે પેલા મિત્રો ચિલોડા ચોકડી છીએ નરોડા જાય આ બધી હિંમતનગર જાય શિવોડી આપણે સીધે સીધા જવાનું છે ગાંધીનગર બાજુ ચિલોડાથી નીકળી ગયા ગાંધીનગર રોડ પકડી દીધો આપડે જોઈ લો સામે લખ્યું અમદાવાદ માણસા 30 કિલોમીટર માણસા 30 કિલોમીટર મહેસાણા 64 કિલોમીટર આપણે મહેસાણા નજીક છીએ હવે આપણા એરિયામાં એન્ટ્રી થવાની તૈયારી આપણી મિત્રો ગાંધીનગરમાં આવી ગયા સાબરમતી નદીનો પુલ આવ્યો મોટા મોટા બે ભૂંગળા દેખાય દેખી લો ગાંધીનગરની ઓળખ છે વર્ષોથી હું નાનપણથી જોયું હતું આ સ્થિતિમાં તમે લોકોએ જોયા જ હશે હા સાબરમતી નદીનો પુલ ગાંધીનગર પુલ રંગો ગાંધીનગર ચાલુ જોવા કેવા લોકો બે ફાર્મ અંદર ઘૂસી જાય કોઈ જાતની કોઈ બધી અસર નહીં તમે એકદમ ઘૂસ મારજો જો મિત્રો પ્લેન ઉડવા તૈયાર છે તો ફરવા જવો એના પર બેસી જવાનું મુખ્ય આવે તો વર્ષોથી બિચારું ઉઠતું નહીં કબૂતરોને રહેવા માટે કેટલા કબૂતર બેઠા ઉપર મિત્રો ગાંધીનગર છોડી દીધું રસ્તો પકડી દીધો બાળવા વાળો જે બાળવા ઉનાવા કહેવાય બનાવ્યો વિડીયોમાં આગળ તો થોડી ચા બા પીશું અમે હવે જમીન બેઠા ઉનાવાળાથી હજુ તો બ્રેક નહીં મારી થોડી વાર ઉભા રહીએ ચા બા પીએ ચા બા પીએ ને ચાની હોટલે ઉભા રહીએ ચા બા પી લઈએ છોકરાને ઠંડુ કરો કરી લઈ આઈસ્ક્રીમ આવો આઈસ્ક્રીમ ખાઈ લઈએ આઈસ્ક્રીમ ખાઈશું ચા બા તો મળી નહીં થમ્સઅપ થી કોમ ચલાવીએ શું થાય મિત્રો વાસણિયા આવી ગયા છીએ વાસણિયા મહાદેવનું મંદિર આ બાજુ છે હનુમાનજીની મૂર્તિ મોટી આ બાજુ છે હનુમાનજીનું મંદિર જગ્યા બતાવે છે હનુમાનજીની મૂર્તિ કેવડી મોટી છે આ બાજુ વાસણિયા મહાદેવ હા એ હનુમાનજીની મૂર્તિ વાહ ભાઈ વાઘડી મોટી છે ને નાનપણથી જોયું મેં એને જતું રહ્યું મંદિર તો વાસણિયા મહાદેવ આમાં અમે હતું એટલે અહીંયા ઉનાવા છે અંદર ગામ ઉનાવામાં ગોગા મહારાજનું બહુ જબરદસ્ત મંદિર છે જોરદાર મંદિર ઉનાવામાં ગોગા મહારાજ જો મિત્રો માતાજીની મૂર્તિ કેવડી મોટી છે માતાજી માં અંબે માની મૂર્તિ છે જબરજસ્ત મોટી બરાબર આપડા મહેસાણાથી વધારે દૂર નહીં 50 કિલોમીટર થી બાકી આપડા મિત્રો સીધે સીધો માણસા જશે આપણે માણસા જવાનું નહીં આપણે જવાનું ગોઝારિયા બાજુ ડાબી બાજુ આપણે વળી જઈશું હજી
પછી આપણે ડાબી બાજુ ટર્ન મારશું એટલે ગોજારી વાળો રોડ પકડી રહીશું. ચોકડી ઉપર હા ચોકડી આવી ને અહીંથી આપણે વળવાનું ડાબી બાજુ સીધે સીધો જાય મોસા આપણે વળવાનું છે આ બાજુ. જો મિત્રો એક્સિડન્ટ થયો છે રિક્ષાનો. અરે બિચારાને અમે હાલત થયો લાગે છે હાલત એક્સિડન્ટ થયો લાગે રિક્ષાનો. બિચારા કાકાનો વાગ્યું. બહુ ટાઈમ નહીં થયો એક્સિડન્ટ થાય હાલત થયો હજુ 5-10 મિનિટ થઈ હશે બસ. એટલે આપણે પહેલાથી કહીએ છીએ ભાઈ શાંતિથી ચાલો શાંતિથી ચલાવો સાધન ધીમે ધીમે ચલાવવું જોઈએ. મિત્રો ગોજારી આવી ગયા છીએ. આ ગોજારી ગામમાં જાય આપણે સીધા જઈશું. મિત્રો સીધો જાય વિસનગર આપણે વળી જઈશું ડાબી બાજુ મહેસાણા. સીધો મહેસાણા આપણે. મિત્રો મહેસાણાની રામપુરા ચોકડી આવી ગયા. હજી મહેસાણા 5 કિલોમીટર ખાલી. ગયા હતા પેલા રસ્તા હવે ગોધીનગર વાળા રસ્તા હિંમતનગર થઈને ગયા હતા. આપણે ના મજા આવી આપણા રેગ્યુલર રસ્તા ઉપર જાય ગોધીનગર થઈને. જો તમે અંધારું થઈ જવા આવ્યું છે 5-10 મિનિટમાં અંધારું થઈ જશે. સવારના નીકળ્યા છીએ 9:30 વાગ્યાના અને અંધારું થઈ જવા આવ્યું એટલે આપણે ઉતાવળથી ડ્રાઇવિંગ કરતા નહીં શાંતિથી હેડીએ છીએ અને એમ જ મજા આવે. બહુ ઉતાવળ કરવામાં મજા આવે નહીં. તો મહેસાણામાં એન્ટ્રી મારી દીધી. મહેસાણા બજારમાં આવી ગયા છીએ આપણે. આવી ગયા છે પાવભાજી લેવા. પાવભાજી લઈ લઈશું ઘરે જઈને ખાઈ લઈશું. આવી ગયા છે સોસાયટીના ગેટિકા. ગાડી જય હનુમાન દાદા. 5 દિવસ ફરીને આવી ગયા આપણે ઘરે. ગાડી કરી પાર્કિંગ. તો મિત્રો એમપી ગયા એમપી ફર્યા એમપીમાં 2-3 જગ્યાએ ફર્યા આયા પાછા મહેસાણા. તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો. બધાને જય માતાજી જય ગોગા મહારાજ. વિડીયોનો કરીએ છીએ એન્ડ અહીંયા.